ओके, नमस्कार मित्रों, બધા મજામાં હશો? હવે ધ્યાન આપી દઈએ ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. હવે આપણે ટોપિકને આગળ લઈ જઈએ. આપણે જોયું કે સપુષ્પી વનસ્પતિની અંદર પુષ્પની અંદર ચાર ચક્ર જોવા મળતા હતા. સૌથી બહારનું ચક્ર વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર. આ બધા જ ચક્ર પર્ણના સમમૂલક ગણવામાં આવતા હતા, એટલે કે પ્રકાંડની ગાંઠમાંથી નિર્માણ પામતા હતા. હવે આપણે એ જોવાનું છે કે ફલન થતા પહેલા એટલે કે પૂર્વ ફલન ઘટનાની અંદર પુંકેસર સ્ત્રીકેસરનું નિર્માણ કેવી રીતે થાય. આપણે સમજવાની વસ્તુ છે 11મા ધોરણની અંદર તમે ભણી ગયા છો કે વનસ્પતિના ચાર ચક્ર પુંકેસર, વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રને બે ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. પહેલું છે સહાયક ચક્ર. સહાયક એટલે કે જે પુષ્પની અંદર પ્રજનનમાં કે પુષ્પના રક્ષણમાં સહાય કરતા વજ્ર ચક્ર અને દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રને પ્રજનન ચક્ર કહેવાય, કે જે ફલન સાથે જોડાયેલા હોય, જે જન્યુનું નિર્માણ કરતા હોય. હવે આપણે અહીંયા એ ધ્યાન આપવાનું છે કે પુંકેસરની રચના વિશે આપણે ભણવાનું છે. ધ્યાન આપી દેજો. વનસ્પતિની અંદર ત્રીજા નંબરનું ચક્ર બહારથી આવતા ત્રીજા નંબરનું ચક્ર એટલે કે પુંકેસર ચક્ર, જે ત્રણ ભાગની અંદરથી વહેંચાયેલું હોય. પુંકેસર ભેગા થઈને પુંકેસર ચક્રનું નિર્માણ કરતા હોય. પુષ્પની અંદર તમે જોશો તો મોટા ભાગે એક લાંબી તંતુમય રચના ઉપર ફૂલેલો ભાગ તમને જોવા મળશે, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? પુંકેસર. પુંકેસર એ ત્રણ ભાગની અંદર વહેંચાયેલો હોય, જે આધાર સાથે પરાગાશય જોડાય તે લાંબા તંતુ જેવા ભાગને તંતુ તરીકે ઓળખવામાં આવે. એના પછી ફૂલેલો પહોળો મુક્ત ભાગ, જેને પરાગાશય કહેવાય. અને પરાગાશય અને તંતુને જોડતી રચનાને શું કહેવાય? યોજી. શું કહેવાય? યોજી. હવે આપણે સમજવાનું એ છે કે પુંકેસર કેટલી રચનાનું બનેલું છે? ત્રણ. કઈ કઈ ત્રણ રચના? પરાગાશય, યોજી અને તંતુ. તંતુ એ પુષ્પનો વંધ્ય ભાગ છે. તો તંતુનું કાર્ય શું હશે? યોજીનું કાર્ય શું અને પરાગાશયનું કાર્ય શું? આપણે ત્રણેયનું ભણીએ. તંતુનું કાર્ય શું? તો તંતુનું કાર્ય ફોર એક્ઝામ્પલ આ સ્ત્રીકેસર છે. આખું પુષ્પ નથી દોરતા આપણે, ખાલી સમજો. આ સ્ત્રીકેસર છે. હવે આ સ્ત્રીકેસરની વાત કરવામાં આવે તો સ્ત્રીકેસરની લંબાઈ આટલી હોય અને પુંકેસરની લંબાઈ આટલી હોય, તો પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરસ સ્ત્રીકેસર ઉપર સ્થાપિત થવાની શક્યતા કેવી થઈ જાય? ઓછી. તો આ તંતુનું કાર્ય શું? તો તંતુનું કાર્ય પરાગાશયને યોગ્ય લંબાઈ આપવી, જેથી પરાગનયન સરળ બને. કઈ ક્રિયા? પરાગનયન. પરાગનયન એટલે શું? તો પુંકેસરની પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય. ફરીથી શું? પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય. આ ક્રિયાને શું કહેવાય? પરાગનયન. આ ક્રિયાને શું કહેવાય? પરાગનયન. ડિટેલમાં આપણે આ ચેપ્ટરમાં આગળ ભણીશું, પણ અત્યારે શાંતિથી સમજો કે તંતુનું કાર્ય શું? તો તંતુનું કાર્ય પરાગાશયને યોગ્ય ઊંચાઈએ લઈ જવું, જેથી પરાગનયનની ક્રિયા કેવી બનશે? સરળ. ફરીથી, તંતુનું કાર્ય પરાગાશયને યોગ્ય ઊંચાઈએ લઈ જવું, જેથી મુક્ત થતી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સરળતાથી સ્થાપિત થાય, એટલે કે પરાગનયનની ઘટના કેવી બને? સરળ. ઓકે. એના પછી યોજી. યોજીનું કાર્ય છે પરાગાશય અને તંતુનું મજબૂતાઈથી શું કરવું? જોડાણ કરવું. અને હવે સૌથી ફેવરેટ ટોપિક આજનો છે પરાગાશય. પરાગાશય બાયોલોજીની અંદર એકદમ સરળ વસ્તુ છે કે તમે કોઈ પણ શબ્દ, કોઈ પણ ટર્મિનોલોજી ભણતા પહેલા એ શબ્દ વર્ડને તમે સંધિ છૂટી પાડો તો તમને સરળતાથી એ વર્ડ શું કહેવા માંગે છે ખબર પડી શકે. જેમ કે પરાગાશય, પરાગ પ્લસ આશય, એટલે કે પરાગાશય એટલે શું? તો વનસ્પતિના પુંકેસરનો એવો ભાગ કે જે પરાગરજનું નિર્માણ કરી સંગ્રહ કરે.
ફરીથી ધ્યાન આપજો, પરાગાશય એટલે શું? તો વનસ્પતિના પુંકેસરનો એવો ભાગ, ફૂલેલો ભાગ કે જે પરાગરજનું નિર્માણ કરી પરાગરજનો સંગ્રહ કરે અને યોગ્ય સમયે પરાગરજને શું કરે? મુક્ત કરે. યોગ્ય સમયે પરાગરજને શું કરે? મુક્ત કરે. સમજ પડી ગઈ? તો પુંકેસર એ ત્રણ ભાગનું બનેલું હોય. કયા કયા? તંતુ, યોજી અને પરાગાશય. હવે આપણે આગળ ચર્ચા કરીશું કે પરાગાશયની રચના ભણતા પહેલા ધ્યાન આપી દો. પુંકેસરની સંખ્યાની વિવિધતાને આધારે પુષ્પની અંદર પુંકેસરની અલગ અલગ સંખ્યા જોવા મળતી હોય છે. જેમ કે અમુક વનસ્પતિના પુષ્પમાં એક પુંકેસર હોય, બહુ પુંકેસર હોય, ગુચ્છની અંદર પુંકેસર જોવા મળતા હોય. ઘણી વખત પુંકેસર એ દલપત્ર સાથે ચોંટેલું હોય. એને કહેવાય દલ લગ્ન પુંકેસર. શું કહેવાય? દલ લગ્ન પુંકેસર. ઘણી વખત પુંકેસર એ પરિપુષ્પ સાથે પણ જોડાયેલું જોવા મળે, જેને કહેવાય પરિપુષ્પ લગ્ન પુંકેસર. શું કહેવાય? પરિપુષ્પ લગ્ન પુંકેસર. પુંકેસરને લઘુ બીજાણુ પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે. શું? પુંકેસરને લઘુ બીજાણુ પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આપણે વાત કરીશું પરાગાશય. સમજ પડી ગઈ અત્યાર સુધી જે બોલે એમાં? ધ્યાનથી સમજજો. હવે આપણે કયા ટોપિકની વાત કરીશું? પરાગાશય. આવૃત બીજધારી વનસ્પતિ લાક્ષણિક. કઈ લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિ? કેપ્સેલા. કેપ્સેલા જેવી વનસ્પતિમાં પરાગાશય દ્વિખંડીય રચના ધરાવતું હોય. કેટલી ખંડીય? દ્વિખંડીય રચના. તમે પરાગાશયનો જ્યારે તમે આડો છેદ લો, અનુપ્રસ્થ છેદ લો, કેવો? અનુપ્રસ્થ છેદ લો, ત્યારે પરાગાશયને તમે સરળતાથી કેટલા ખંડની અંદર વિભાજિત થયેલો જોઈ શકશો? બે ખંડમાં. કેટલા ખંડમાં? બે ખંડમાં. અને આ બંને ખંડ ફરીથી બે ખંડની અંદર વિભાજિત હોય. એટલે કે પરાગાશયનો એક ભાગ અને બીજો ભાગ બંને બે બે ભાગમાં વિભાજિત હોય તો પરાગાશયની અંદર કેટલા ભાગ જોવા મળ્યા તમને? 1 2 3 અને 4. એટલે કે પરાગાશય કેટલા ખંડીય રચના ધરાવે છે? તો કેપ્સેલા જેવી લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગાશય ચતુષ્ખંડીય રચના ધરાવતા હોય. કેવી રચના ધરાવે? ચતુષ્ખંડીય રચના. કેવી રચના? ચતુષ્ખંડીય રચના. જ્યારે તમે પરાગાશયનો આડો છેદ લો, અનુપ્રસ્થ છેદ લો અને માઇક્રોસ્કોપની અંદર તમે એનું ઓબ્ઝર્વેશન કરો તો તમને જોવા મળશે કે પરાગાશય એ 4 સ્તરની અંદર વિભાજિત હોય. કેટલા સ્તરમાં? 4. ધ્યાન આપજો કયા કયા 4 સ્તર? સૌથી બહારનું અધિસ્તર, એના પછીનું તંતુમય સ્તર અથવા તો એન્ડોથેસિયમ, એના પછીનું મધ્ય સ્તર અને સૌથી અંદરનું પોષક સ્તર. અને સૌથી અંદર કઈ રચના જોવા મળે? તો પરાગ કોથળી અથવા તો પરાગ કોટર. સમજ પડી ગઈ? તો એક પરાગાશયની અંદર તમને કેટલા પરાગ કોટર જોવા મળશે? 4. અને ચારે ચાર પરાગ કોટર એ પરિઘ દિશાની અંદર ખૂણાના ભાગે આવેલા હોય. કઈ જગ્યાએ આવેલા હોય? પરિઘ દિશાની અંદર ખૂણાના ભાગે આવેલા હોય. કયા ભાગે? પરિઘ દિશાની અંદર ખૂણાના ભાગે. હવે શાંતિથી સમજજો દીકરાઓ. ફરીથી સમજો. પુંકેસરની વાત કરીએ તો પુંકેસર એ 3 ભાગમાં વહેંચાયેલું હોય: તંતુ, યોજી અને પરાગાશય. ફરીથી સમજો. તંતુ, યોજી અને પરાગાશય. પરાગાશયનો તમે છેદ લીધો, અનુપ્રસ્થ છેદ, ત્યારે તમને જોવા મળ્યું કે પરાગાશય દ્વિકોટરીય રચના છે. દરેક કોટર બીજા બે ભાગની અંદર વહેંચાયેલું છે. એટલે કે પરાગાશય ચતુષ્ખંડીય રચના ધરાવે છે. પરાગાશયનો તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કરશો તો તમને જોવા મળશે સૌથી બહાર અધિસ્તર, એના પછી તંતુમય સ્તર, એના પછી મધ્ય સ્તર, એના પછી પોષક સ્તર અને એની સેન્ટરની અંદર શું આવેલું હોય? પરાગકોટર. પરાગકોટરની અંદર લઘુ બીજાણુ માતૃકોષ. લઘુ બીજાણુ એટલે પરાગરજ. પરાગરજને ઉત્પન્ન કરતા કોષો આવેલા હોય. અહીંયા પરાગકોટરની અંદર પરાગરજનું નિર્માણ થાય. કેવી રીતે નિર્માણ થાય એ આના પછીનો ટોપિક છે. અત્યારે આપણે એટલું જ ભણવાનું છે કે પરાગાશયના બાહ્ય 4 સ્તરીય રચના, એનું નામ શું, કામ શું, એટલે કે એનાટોમી અને ફિઝિયોલોજી આપણે ભણીશું. કોની? પરાગાશયની દિવાલની. કોની? પરાગાશયની દિવાલની એનાટોમી અને ફિઝિયોલોજી આપણે ભણીશું. તો શાંતિથી ધ્યાન આપી દો. પરાગાશયને કોઈને આકૃતિ દોરવી હોય તો દોરી દેજો બેટા, કામ આવશે.
આટલો ટોપિક અત્યારે આપણે ભણવાનો છે. શાંતિથી સમજો. હવે વાત કરીએ પરાગાશયનું સૌથી બહારની તરફ આવેલું સ્તર. ફરીથી ધ્યાન, પરાગાશયના સૌથી બહારની તરફ આવેલું સ્તર જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? અધિસ્તર. આ જે રચના છે એને આપણે મેગ્નિફાઈડ કરીને અહીંયા સમજીએ છીએ કે એક્ચ્યુઅલી રચના કેવી રીતે હોય. તો આ સ્તરને આપણે કયા નામથી ઓળખીએ છીએ? અધિસ્તર. કયું સ્તર? અધિસ્તર. કયું સ્તર? અધિસ્તર. અધિસ્તર એ એક કોષીય, જાડું અને સતત આવરણ છે. અધિસ્તર કેવું છે? એક કોષીય. દેખાય છે? એક જ કોષીય, એક જ પ્રકારના કોષોનું બનેલું, જાડું અને સતત આવરણ. તમને ક્યાં અહીંયા ગેપ જોવા મળશે નહીં. ફરીથી ધ્યાન આપજો. અધિસ્તર કેવું છે? એક કોષીય, જાડું અને સતત આવરણ છે. એના પછીનું સ્તર જેને આપણે કહીએ છીએ તંતુ સ્તર અથવા તો તંતુમય સ્તર અથવા તો એન્ડોથેસિયમ. ફરીથી ધ્યાન આપજો. બીજું સ્તર છે તંતુમય સ્તર અથવા તો શું નામ છે? એન્ડોથેસિયમ. હવે એના નામ ઉપરથી તમને આઈડિયા આવી જાય કે આ સ્તરની અંદર શું હશે. તો આ સ્તરની અંદર તંતુ જેવી રચના હશે. શેની બનેલી? શું બનેલી? ચલો શાંતિથી સમજીએ. સૌથી પહેલું અધિસ્તર જે એક કોષીય જાડું સ્તર છે સતત, જ્યારે એન્ડોથેસિયમ એક કોષીય. દેખાય છે? એક કોષીય. કેવું છે? એક કોષીય. બીજું ઘટ કોષોનું બનેલું. કેવા કોષોનું બનેલું? ઘટ કોષોનું બનેલું. અને ત્રીજું તેની પરિઘવર્તી દિવાલ એટલે કે આ દિવાલ. ફરીથી ધ્યાન આપજો. તંતુમય સ્તર એ ઘટ એક કોષીય સ્તરનું બનેલું છે. આ કોષોની દિવાલ, અંદરની દિવાલ, જે અંદરની તરફની દિવાલ છે જે આલ્ફા સેલ્યુલોઝની બનેલી હોય. અંદરની દિવાલ શેની બનેલી છે? શાંતિથી ધ્યાન આપજો. આ જે કોષ છે આને આપણે મેગ્નિફાઈડ કરીએ આટલા જ ભાગને. એ આ અહીંયા દેખાતું નહીં પાછું. અહીંયા ધ્યાન આપી દો. આપણે આ કોષને મેગ્નિફાઈડ કરીએ છીએ. શાંતિથી સમજો. આ દિવાલ જાડી છે. શેની છે બનેલી? આલ્ફા સેલ્યુલોઝ. હવે આ દિવાલની અંદર તંતુ પ્લસ શું? તંતુ પ્લસ સેલોસ બેન્ડ. તંતુ પ્લસ એની રચના જોવા મળે? સેલોસ બેન્ડની રચના જોવા મળે. ફરીથી ધ્યાન આપજો કે તંતુમય સ્તર કે જે બીજા નંબરનું સ્તર છે, નથી દેખાતું? ઉભા રહો. હા, સમજો. તંતુમય સ્તર કે જે બીજા નંબરનું સ્તર છે જે ની અંદરની દિવાલ, આ ભાગ શેનો બનેલો છે? સેલ્યુલોઝનો. શેનો બનેલો છે? સેલ્યુલોઝ. પણ કયું સેલ્યુલોઝ? આલ્ફા સેલ્યુલોઝ. જ્યારે એની અંદર તંતુમય પ્લસ સેલોસ બેન્ડની રચના અરીય રીતે ગોઠવાયેલા હોય. તમને દેખાય છે ને? રેડિયલી ગોઠવાયેલા હોય. રેડિયલી અરીય રીતે કેન્દ્રથી પરિઘ તરફ વિસ્તરતા હોય એવી રચના તમને જોવા મળે. હવે ક્યાંક આ બે તંતુઓ વચ્ચે એટલે કે આ બે કોષ વચ્ચે તંતુમય કે સેલોસના બેન્ડ ગેરહાજર હોય છે. ફરીથી સમજજો બેટા. કયું સ્તર? તંતુમય સ્તર. એન્ડોથેસિયમ મુખ્ય સ્તર છે. કેમ મુખ્ય છે? તો પરાગાશય જ્યારે પરિપક્વ થશે ત્યારે સ્ફોટન કોણ કરશે? તંતુમય સ્તર. એવો પ્રશ્ન પૂછાય કે પરાગાશયના સ્ફોટનમાં મદદ કરતું સ્તર કયું? તંતુમય સ્તર. હવે તંતુમય સ્તર કેવી રીતે સ્ફોટન થાય? શું સ્ફોટન થાય? અહીંયા શાંતિથી સમજો. એની અંદરની દિવાલ શેની બનેલી છે? આલ્ફા સેલ્યુલોઝ. એની ઉપર અરીય રીતે રેડિયલી શું આવેલું છે? તંતુ પ્લસ સેલોસ બેન્ડ. હવે આપણે સમજવાનું એ છે કે જે જગ્યાએ તંતુમય અને સેલોસ બેન્ડ નથી એવા ગેરહાજર વાળા વિસ્તારને શું કહેવાય? તો સ્ટોમિયમ. અહીંયા તમે દેખાય છે કે કોઈ હાજર નથી, તો આ વિસ્તારને તમે શું કહેશો? સ્ટોમિયમ. એવું ના હોય એક જ જગ્યા હોય જ્યાં તંતુમય અને સેલોસ બેન્ડ તમને જોવા મળે નહીં. ફરીથી જે જગ્યાએ કયા? તંતુમય સ્તર એન્ડોથેસિયમમાં જે જગ્યાએ
તંતુ પ્લસ સેલોસ બેન્ડ હાજર નથી એટલે કે ગેરહાજર છે એ વિસ્તારને શું કહેવાય? સ્ટોમિયમ. હવે એક સીધી વસ્તુ સમજો. તમે એક દોરી ખેંચો છો, બે બાજુથી સામ સામે તમે રસ્સા ખેંચો છો, પણ રસ્સાનો વચ્ચેનો ભાગ પાતળો હોય તો જોશથી રસ્સો ખેંચો તો ક્યાંથી તૂટશે? પાતળા ભાગમાંથી ને. તો સીધી વસ્તુ છે, જ્યારે અંદરથી આમ ફૂલશે ત્યારે સ્ફોટન થશે એટલે કે પરાગાશય ફૂટશે તો એ કઈ જગ્યાએથી ફૂટશે? સ્ટોમિયમમાંથી. એવો ક્વેશ્ચન ક્યાંય પૂછાય નીટમાં કે પરાગાશયનું સ્ફોટન એ તંતુમય સ્તરના કયા ભાગમાંથી થાય તો તમે શું જવાબ લખશો? સ્ટોમિયમ. શું લખવાનું? સ્ટોમિયમ. ઓકે. સ્ટોમિયમ એટલે શું? તો જે જગ્યાએ તંતુમય સ્તરના જે વિસ્તારમાં તંતુ પ્લસ સેલોસ બેન્ડ ગેરહાજર હોય એ વિસ્તારને શું કહેવાય? સ્ટોમિયમ. ઓકે. તો સૌથી પહેલું સ્તર આપણે જોયું અધિસ્તર, એક કોષીય જાડું અને સતત સ્તર છે. બીજું સ્તર આપણે જોયું તંતુમય સ્તર, જે એક કોષીય ઘટ કોષીય સ્તર જોવા મળે, જેની અંદર અંદરની દિવાલ એ આલ્ફા સેલ્યુલોઝની બનેલી હોય, તંતુ પ્લસ સેલોસ બેન્ડ આવેલા હોય. જે વિસ્તારમાં તંતુ પ્લસ સેલોસ બેન્ડ ગેરહાજર હોય એને સ્ટોમિયમ કહેવાય, જે પરાગાશયના સ્ફોટનમાં શું કરે? મદદ. બીજી વસ્તુ મુખ્ય, સ્ટોમિયમ ભેજગ્રાહી સ્વભાવ ધરાવે. એનો નેચર કેવો છે? ભેજગ્રાહી. હવે ભેજનું ગ્રહણ કરશે તો સ્ફોટનમાં શું મળશે? મદદ. સીધી વાત છે કે તમે કાગળને તમે ખેંચો તો એ ફાટી તો જશે, પણ એ ભીનું કાગળ ખેંચશો તો ફાટશે કેવું? ઝડપીને. એટલે કે જે આલ્ફા સેલોસ અને તંતુમય સેલોસ જ્યાં નથી ત્યાં આલ્ફા સેલોસ વધુ પ્રમાણમાં તમને જોવા મળશે. જે સ્ટોમિયમ નામનો વિસ્તાર હશે, જે ભેજગ્રાહી પ્રકારનો એનો સ્વભાવ હશે, આ ભેજગ્રાહી સ્વભાવને કારણે એને સ્ફોટનમાં શું થશે? મદદ. કેમ ભેજગ્રાહી? તો આપણે આગળ એવું ભણીશું કે પરાગરજ જ્યારે પરિપક્વ થશે ત્યારે પરાગ ચતુષ્કમાંથી નિર્માણ પામેલી પરાગરજ શુષ્ક બનશે. કેવી બનશે? શુષ્ક. એટલે અંદરનો ભાગ સૂકો થશે અને બહારનો ભાગ ભેજનું શોષણ કરશે, જેના કારણે પરાગાશયનું શું થશે? સ્ફોટન. ફરીથી સમજો, અંદરનો ભાગ સૂકો બનશે, એ આગળ ભણીશું કેવી રીતે શુષ્ક બને. બહારનો વિસ્તાર ભેજયુક્ત બને, જે સ્ટોમિયમ વિસ્તાર હશે, જે સ્ફોટનમાં શું કરશે? મદદ. એના પછીનો આપણે ટોપિક ભણીશું અંદરનું સ્તર, જેનું નામ છે મધ્ય સ્તર. કયું સ્તર? મધ્ય સ્તર. આ ભૂસી નાખું. હા, ધ્યાન આપજો. આના પછી કયું સ્તર છે? મધ્ય સ્તર. ધ્યાન આપજો બેટા. મધ્ય સ્તર. મધ્ય સ્તર એ 1 થી 3 સ્તરીય રચના ધરાવતું જોવા મળે. આપણને જે દેખાય છે કયું સ્તર છે? મધ્ય સ્તર. કેટલા સ્તરીય રચના છે? 1 થી 3 સ્તરીય રચના છે. ફરીથી ધ્યાન આપજો. મધ્ય સ્તર એ 1 થી 3 સ્તરીય રચના છે, જેનું કાર્ય ઓકે કયા કોષોનું બનેલું હોય? મૃદુતક. કયા કોષોનું બને? મૃદુતક. હવે સીધી વસ્તુ છે, મૃદુતક કોષોનો સ્વભાવ શું હતો? સ્ત્રાવી, પ્રકાશ સંશ્લેષી અને ખોરાકનો સંગ્રહ કરે. યાદ છે? મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોદક પેશી. બે પ્રકારની પેશી હતી, વર્ધનશીલ પેશી અને જટિલ પેશી. જટિલ પેશીના બે પ્રકાર હતા, સરળ જટિલ અને સ્થાયી જટિલ. એની અંદર આપણે ભણ્યા હતા કે મૃદુતક પેશી એ ખોરાકનો શું કરે? સંગ્રહ કરે, પ્રકાશ સંશ્લેષણ કરે અને ખોરાકનું શું કરે? સ્ત્રાવ. અહીંયા મૃદુતક પેશી શું કરે છે? ખોરાકનો સંગ્રહ. ફરીથી ધ્યાન આપજો. મધ્યસ્થ એ મૃદુતક પેશીના કોષોનું બનેલું હોય કે જેનું કાર્ય શું છે? ખોરાકનો સંગ્રહ કરવાનો. શું કરવાનું? ખોરાકનો સંગ્રહ. હવે મધ્યસ્તર ખબર પડી ગઈ કાર્ય. મધ્યસ્તરનું કાર્ય શું છે? ખોરાકનો સંગ્રહ કરવાનો. હવે આ કોષો ખોરાકનો સંગ્રહ કરશે. સીધી વસ્તુ છે, વનસ્પતિ ખોરાકનો સંગ્રહ કેમ કરે? કયા કારણથી કરે? તો સુષુપ્ત અવસ્થા દરમિયાન અથવા તો વિકટ પરિસ્થિતિ દરમિયાન ખોરાકનો ઉપયોગ કરી શકે, અથવા તો એ ખોરાકને બીજા કોષોમાં અથવા તો વર્ધનશીલ પેશી કે વૃદ્ધિ કરતા કોષોને આપી શકે. હવે એના પછીનું સ્તર છે જેને કહેવાય છે પોષક સ્તર. પોષક સ્તર એક કોષીય કોષોનું બનેલું સ્તર છે. પોષક સ્તર. ચલો ધ્યાન આપજો. સૌથી પહેલું અધિસ્તર, તંતુમય સ્તર, ત્રીજા નંબરનું મધ્ય સ્તર અને સૌથી છેલ્લું કયું સ્તર છે?
પોષક સ્તર નામ ઉપરથી કાર્ય ખબર પડી જાય કે પોષક સ્તરનું કાર્ય શું હશે. તો પોષક સ્તરનું કાર્ય શું? તો પોષણ પૂરું પાડવાનું. કોને? તો જે આ પરાગ કોટરની અંદર નિર્માણ પામતી પરાગરજ લઘુ બીજાણુને પોષણ કોણ પૂરું પાડશે? પોષક સ્તર. પણ આ પોષક સ્તર પોષણ લેશે શેમાંથી? મધ્ય સ્તરમાંથી. સમજણ પડે છે? પોષક સ્તર પોષણ મધ્ય સ્તરમાંથી લેશે અને પોતાના પોષણને કોને આપશે? પરાગરજ. કઈ પરાગરજ? તો નિર્માણ પામતી પરાગરજને પોતાનો ખોરાક આપશે. હવે સમજવાની વસ્તુ એ છે કે સૌથી મહત્વનું સ્તર કયું થયું? પોષક સ્તર, કે જે પરાગરજના નિર્માણ દરમિયાન ખોરાક પૂરો પાડશે. પોષક સ્તર ખોરાક ક્યાંથી લાવશે? મધ્ય સ્તરમાંથી. તો હવે સમજો, જ્યારે પરાગરજ પૂર્ણ પરિપક્વ થઈ જશે, પરાગરજ શું થશે? પૂર્ણ પરિપક્વ થશે, ત્યારે પોષક સ્તર અને મધ્ય સ્તર બંનેનું શું થઈ જશે? વિઘટન. આ બંને સ્તરનું શું થશે? વિઘટન. ફરીથી ધ્યાન આપજો, જ્યારે પરાગકોટરની અંદર રહેલી પરાગરજ પૂર્ણ પરિપક્વ બનશે ત્યારે પોષક સ્તર અને મધ્ય સ્તર બંનેનું શું થશે? વિઘટન. તો એવો પ્રશ્ન પૂછાય કે પુખ્ત પરિપક્વ બીજા પરાગાશયમાં, ફરીથી શું? પુખ્ત પરિપક્વ પરાગાશયમાં કેટલા સ્તર જોવા મળે છે? તો જવાબ શું આવશે? 2. કયા કયા 2 સ્તર? અધિસ્તર અને તંતુમય સ્તર. કેમ કે પરિપક્વ પરાગાશયની અંદર પોષક સ્તર અને મધ્ય સ્તરનું શું થઈ જાય છે? વિઘટન. હવે શું થશે? પરાગાશય પૂર્ણ પરિપક્વ થશે, પોષક સ્તરની અંદરથી પોષણ મળશે, અંતઃસ્ત્રાવ મળશે અને પરાગરજને પરિપક્વ કરવામાં આવશે. પછી પરાગરજ જ્યારે શુષ્ક બનશે ત્યારે એન્ડોથેસિયમ વાતાવરણનો અથવા તો જમીનમાંથી પ્રવેશેલા પાણીનો ભેજનું શોષણ કરી એન્ડોથેસિયમ એટલે કે તંતુમય સ્તરનું શું થશે? સ્ફોટન. આ સ્ફોટનમાં અધિસ્તર પણ મદદ કરશે. પરાગાશયનું સ્ફોટન થશે એટલે અંદરથી શું મુક્ત થશે? પરાગરજ. શું મુક્ત થશે? પરાગરજ. ખબર પડી ગઈ? હા કે ના? હવે આપણે ટોપિક આગળ ભણીશું પરાગરજ શું છે. પણ પરાગરજ ભણતા પહેલા પરાગરજનું નિર્માણ કેવી રીતે થાય એ ટોપિક છે લઘુ બીજાણુ જનન. કયો ટોપિક છે? લઘુ બીજાણુ જનન. આમાં બધાને ખબર પડી ગઈ હશે એવી આશા રાખું છું. ખબર પડી જાય તો પ્લીઝ મહેરબાની કરીને કમેન્ટમાં લખજો કે સર ખબર પડી ગઈ છે. આ વિડીયોને શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને વિડીયો સરળતાથી મળી રહે. ઓકે, જે પણ ક્વેશ્ચન હોય તમે મને ફોન કરીને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ, ગુડ બાય.